બે બરસ બાંધે, એવા બાંધે કે એની વાત નહીં. અરે મને હાલવા દો ને, મારે સિતરાએ જાવું, સિતરામાં જારવા જાવું તમને બાપા ઓલા જાવું ગોત. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય, સનાતન ધર્મની જય. સીતરામાની જૂની વાર્તા બધાય બાયું કરે છે અને સાંભળે છે. બેનું બધી ભેગું થાય, હાથમાં ચોખા લઈ અને વાર્તા કરે. પછી પટેલની બાયું હતી, એક ઓસરીએ દેરાણી જેઠાણી રીએ. દેરાણી જેઠાણી રીએ અને એક ડોસીમાં. એટલે ઓલી બિચારી દેરાણીને નાનો દીકરો રાંધણ શેઠ આવી, એટલે રાંધવાનું બધાની ઘેરે હોય. એટલે કે આપણે હવે રાંધવા માંડો. એટલે હવે તો બિચારીએ લોટ બાંધ્યો, થેપલા વીણ્યા, થેપલા તળતી હતી, અડધા પોણા થેપલા થઈ ગયા. તાનો છોકરો ઉઠ્યો ને એટલે રોવા બહુ માંડ્યો. એટલે ડોસીમાં હિસકાવીને બિચારા થાક્યા કે બટા વહુ, આ દીકરો રહેતો નથી, હવે તમે આને પેટ ભરાવો અને ઘડીક વાર એને હુવરાવો પડખું દઈ. એટલે બહુ તો એને ડોહીમાં તો મોટા ભેગા હતા. એટલે કે બટા હાટે તમને ઘડીક હિસકાવે એમ કરીને ડોસીમાં આવ્યા ને આ બાય થેપલા તર્યા ને છોકરાને હુવરાવી દીધો. અને થેપલા તરતી હતી ને પડખું દીધું તા તો એને નીંદર આવી ગઈ. અને ચૂલામાં ભઠ્ઠો બરે. છાણાનો ભઠ્ઠો તો ન એવો બધો લાકડા હોય ને એનો ભઠ્ઠો બહુ હોય. એટલે લાકડા રાંધતી હતી તો બિચારી ભઠ્ઠો બરતો હતો ને પડખું દીધું, છોકરાને હુવરાવ્યો ત્યાં પોતાનું ઝોલું આવી ગયું. ઝોલું આવી ગયું ને અડધી રાત થઈ ત્યાં સીતરામાં આરોટવા આવ્યા ને સીતરામાનું શરીર આખું દાજી ગયું. ઓહો કે મારું, હું તો આખી દાજી ગઈ. મારું જે શરીર બળ્યું એવું એનું પેટ બરે. અને મારું શરીર તો ક્યાં હાવ ખતખતી ગયું. હવે શું કરવું મારે? એ તો સીતરામાં વલોપાત કરતા કરતા વનમાં જઈ ઝાડવાને સાંજે જઈને બેસી ગયા અને આખું શરીર ખતખતી ગયું. એમાં સવાર થયું. આ છોકરાની નીંદર બાયની કઈ ઉડી સવારે. ત્યાં તો જ્યાં જોવે ત્યાં છોકરો ભરથું થઈ ગયો. એટલે કે અરે કે હવે શું કરું? આ છોકરો ઠારતા તો ભૂલી ગઈ અને આ છોકરો ભરથું થઈ ગયો, હવે મારે શું કરવું? પછી એ તો બિસાડી હાહુ પાસે ગઈ કે બા, એટલે કે હા હાલો ને મારા ભેરા કે સીધ કે મારો છોકરો ભરથું થઈ ગયો આપણો અને હું ને સૂલો ઠારતા ભૂલી ગઈ. અરે બટા તમે ભૂલી ગયા? કે હું હાવ ભૂલી ગઈ બા. કે મને જોલું આવી ગયું કે હા ભાઈ આખો દી ખેતીનું કામ આપણે કરતા હોય, ઠાક્યા પાક્યા રાંધતા હોય ને એમાં છોકરું રોવે ને એને પડતું દઈએ એટલે નીંદર આવી જ જાય. કે હવે શું કરશું? હાલો આપણે જઈએ સીતરામાને ગોતવા. બીજું શું કે? એ તો છોકરાને રૂમાલ ઓઢાડી પોતે લાજ કાઢી ઘૂંટો કાઢીને હાલી હાહુ બે હાલ્યા. એટલે દરવાજે આવ્યા ઝાપે ગામને. ઝાપે આવ્યા ને ત્યાં બે ટાંટા બે બરદ બાંધે, એવા બાંધે કે એની વાત નહીં. અરે મને હાલવા દો ને, મારે સીતરાએ જાવું, સીતરામાં જારવા જાવું તમને બાપા ઓલા જાવું ગોતવા. અમને હાલવા દો ને, અમારો છોકરો ભઠ્ઠું થઈ ગયો. તો કે તમે સીતરામાં ત્યાં જાવ છો તો અમારા હમાસા લેતા જાવ નહીં. કે અમે બે બધા જ કરીએ છીએ. કે અમે શીંગડા હસોડા હલવાઈ જાય તો અમે નોખા જ પડતા. એટલે કે હા બાઈ કે વળી ત્યાંથી હાલ્યા ને ત્યાં એક તરાવડી આવીને તો આ બે તરાવ, આ તળાવમાંથી આમાં પાણી જાય ને આમાંથી ને આમાં જાય પાણી, એમ થયા જ કરે. અને તાજું તેલ જેવું પાણી હોય.
એટલે આ જરીક વિહામો ખાવા બેઠ્યું ને એટલે કે બા એટલે કે આ તરાવ કેવી ભર્યું છે કે હાલો ને આપણે ઘોટોડો પાણી પીતું જાય. એટલે કે હાલતી બટા જ્યાં પાણીનો આમ સાપ હાહુ ભર્યા ને એટલે તરાવમાં અવાજ આવ્યો, એ તમે પાણી પીતા નહીં કે તમે પાણી અમારું પીવો તો તમે મરી જાઓ કે. અરે બહાર કે પાણી પીવાની ના પાડે છે, કેમ ના પાડતા છે? કે બાપુ અમે સિતરાએ જાય છીએ, અમે ઠાકી રહ્યું છીએ તો વિહામો ખાધો, અમારો છોકરો ભઠ્ઠું થઈ ગયો છે, અમે સિતરામાને ગોતવા જાય છીએ. બાપાને ટીપું પાણી પીવા દો ને મારો સંદેશો લેતા જા હોય કે. એટલે કે હા કે આમાં અમારું પાણી કોઈ પીતું નથી અને અમારું પાણી પીએ તો મરી જાય કે. એટલું તમે પૂછતા આવજો ને, અમારો હું વાક ગુનો છે ઓલા પર હું પાપ અમે કીધા, અમે આમાંથી ને આમાં જાય છે ને આમાંથી ને આમાં જાય છે કે. એટલે કે ઓહ ત્યાં હાલવું જશે ને ત્યાં એક ડુંગર જેવું આવ્યું જરાક તાયડી જેવું, એમાં બે હાંઠળિયું ચરે ને તો એને ડોકે ઘંટીના પડ. એટલે કે છે ખરી આ બાયું બિસારી હાલ્યું જાય, વરી ઓલું વિહામો ખાવા બેઠ્યું હાંઠળી પા કરી આને જણી બિસારીને ઘરે કેવા છે પડ. અરે અહીંયા શું પાપ કર્યા છે? એટલે કે હે મારી તમે ક્યાં જાવ છો? એટલે કે અમે જાય સીતારામાને ગોતવાય કે અમારો છોકરો ભઠ્ઠું થઈ ગયો છે. અને કે તમે સીતારામાને ગોતવા જાવશો તો અમારો હંધેવો લેતા જ હોય કે હું કે અમે આમાં સરીએ નથી હમતી કે અને ફરાતું નથી બહુ કે ઘંટીના પડ અમને ડોકે છે કે. એટલે કે હા લેતા જાઓ. એમાં એ ખાવું હાલ્યું, પછી હાલ્યું ને ત્યાં એક આંબો આવ્યો, આંબો લટુર પટોર કેરી પીરી આવે જેવી ભરેલી. એટલે જેની આંબા હેઠ આપણે જરીક વિહામો ખાઈ લઈ આવો પછી આમતું થાય. આંબા હેઠ બેઠ્યું કે અરે કેરી કેવી લટુર પટોર ભરે. એટલે આંબાને વાસા થઈ કે માડી. એટલે કે હા તમે સીધ જાવ છો કે ભાઈ અમારે જો આ બહુ સુલો ઠાઠતા ભૂલી ગયા, અમારો છોકરો ભઠ્ઠું થઈ ગયો સીતરામાં ને જો જડે અમે ગોતવા નીકળ્યું છે એ કે અમે હવારનું નીકળ્યું છે એ કે. અને આ તડકો થઈ ગયો, રોંઢો થઈ ગયો. એટલે કહેતી તમે અમારે રાંધેવો લેતા જાઓ કે અમારે લટુર પટુર કેરી ભરીશ કે, પણ અમારી કેરી કોઈ શાકતું નથી. એટલે કે એટલું જર પૂછતા તો આવજો. એટલે કે હા ભલે. એને આ કીધી પછી હાલી જશે ને વન આવ્યું હાવ નકરા ઝાડવા હાહુ હવે એમ કરે. અરે હાથ પડી જવા બાઈજી આવી છે અને આપણે શું કરશું હાહુ બહુ કે. ત્યાં એક ઝાડવા સીતરામાં લોસે છે બેઠા છે, શરીર ખદખદી ગયું છે. એટલે કે અરે આ ડોહી કોણ છે? નદી પાસે જાય એટલે પાસે ગયું. એટલે કે બાઈ કોણ છો તમે? એટલે કે અમે સુલા ઠારતા ભૂલી ગયા છીએ, સીતરામાનું શરીર બરી ગયું છે, આરોટો આવ્યા છે તે, અને અમારો છોકરો ભઠ્ઠું થઈ ગયો છે. હવે અમને સીતરામાં ક્યાંય મળે તો સારું ન કરે, હા હમણાં પડી જાય, અમે ક્યાં જાઉં કે હમણાં અંધારું થઈ જાય. કે કંઈ તમે કે એમ કરશો કે મને માથામાં બહુ કવડે છે, થોડીક માથામાં આટો મત દે ને બાઈ. હા લ્યો માથા આ છોકરાને તમારે ખોરામાં હું રહેવા, હું તમારે માથામાં જોઈ દઉં. છોકરાને ખોરામાં હું આવ્યો છે અને આ બાઈ મંડી ટોળા કાઢવા લીખું ખેંચવા મંડી, ટોળા મંડી કાઢવા. તો સીતરામાં ક્યાં અમારું કેવું માથું થયું અને હાંજ પડવા આવી હાવ. એટલે કે બેનું તમારે હાંજ પડી જાય બાપા, અને આલ્યા તારા છોકરાને કે તો અને પેટ ભરાવી લે પછી હાલો. અરે માં મારો છોકરો ભરતું થઈ ગયો છે કે પણ લે છોકરાને પેટ ભરાય કે જો આ છોકરો રોવા માંડ્યો. હાલો ભરાય પેટ ભરાય. અરે માં તમે સીતરાઈમાં કહો
મારો એટલે કે બટા મારું માથું ઠર્યું ને એવું તારા દીકરાનું પેટ ઠરશે અને તારો દીકરો જુવાન થઈ જાય અને તું લોસમાં અને મારું માથું ઠર્યું મારું આખું શરીર ઠર્યું માથામાં ટોલા કાઢ્યા ને મારું આખું શરીર ઠરી ગયું છે મને લોસ ના થતી કે માથી મારે હંધેહા લાઈ મને દીધા માણસો એટલે કે તને હું મારી હંધેહા કે ગામ બહાર નીકળ્યા ને તો બે આખલા બાજતા હતા પણ એને એકાબીજાના શીંગડે એકાબીજાને હલવાઈ જાય પણ નોખા ન પડે છે બધા જ કરે એટલે કે એને હું પાપ કર્યા છે એમ એ કે તમે સિતરાએ જાશો તો એટલું પૂછતા આવજો નહીં કે અમે હું પાપ કર્યા છે અને કેમ અમે નોખા પડી એટલે સીતરામાં એ શું કીધું તમે માથે હાથ ફેરવજો ને એટલે બે હલવાના છે ને શીંગડા નોખા પડી જાય અને એનો ક્રોધ કાર બધું મટી જાય અને ભાઈઓની ઘરે ભેગા બે આખલા રહે અને જોડી થઈ જાય કે તે પટેલ લઈ જાય એટલે હાસી વાતમાં એટલે કે આ જાઓ કે તે અમને બીજો હંધેવો હોત છે કે હું વળી બીજો એ કે અમે બહાર નીકળ્યું ને આમ તરસ્યું થયું એટલે અમે વિહા ઠાક્યું થોડુંક એટલે હા હો વિહામો ખાધો તળાવું કેવ્યું આમ તાજું તેલ જેવી ભર્યું થયું છે એમાં આપણને એમ થયું હાલો ને ખોબું ભાઈ પાણી થોડુંક પી લે ને ગરવું લીલું થઈ જાય તો અવાજ આવ્યો તળાવની અંદરથી કે બેનું પીત્યું નહીં પીવો તો મરી જાઓ એનો હું એને હશે કે ઓલા ભવના પાપમાં એટલે કે હા બટા એ વાત હાસી કે તારી સને તમે એ તરાવે જઈને ખોબો ભરીને પાણી પીજો એટલે આખો મલક પાણી પીએ એટલે કે હે મારી એમ એટલે કે હા જાઓ એટલે કે ઠીક પછી તા તો કે મેં પાછા હાલતી થયું હા હું ને તા મોટી ટેકરી આવી અને એની માથે બે હાંઢળિયું સરે પણ સરાય નહીં અને ખવાય નહીં એનાથી અને ડોકે તો કે પડ બાંધ્યા છે અને ફરીએ હકતું નથી સરીએ હકતું નથી અમને ત્રાસ આવ્યો કરી હાંઢળ્યું તો જો કે મારીથી તમે ક્યાં જાઓ કે અમે કીધું સીતારામાને ગોતવા એટલે કે એમાં હું કે સીતારામાને ગોતવા જાવશો તે મારો હંધેવો લેતા જાઓ અમે સરીએ હકતું નથી ફરી હકતું નથી અને આ પડ અહીં ડોકે બાંધ્યા છે વાંચ્યું આમ નથી થઈ શકતી એ કે તમે જઈ અને બે હાંઠળીઓને હાથ અડાડજો એટલે બે પડ પડી જાય હેઠા અને મનસીએ સરવા અને મનસીએ પાણી પીવા બસ કે હા બહુ સારું ડેમમાં કે પણ હજી એખાંદે કે હું બટા હજી કે આંબો રટુર પટુર કેરીએ પીર્યું કેરીયું ભર્યું સબ